જીપીએસસી દ્વારા આગામી પરીક્ષાનું ટાઈમટેબલ નક્કી કરાયું છે। પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરાયો। ક્લાસ 1-2 ની પ્રિલિમ પરીક્ષાની તારીખ 20 એપ્રિલ લેવાશે। ક્લાસ 1-2 ની મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે, જ્યારે મદદનીશ વન સંરક્ષણ વર્ગ 2 ની પ્રિલિમ પરીક્ષા 6 જૂને લેવાશે। પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની પ્રિલિમ પરીક્ષા 6 જૂને લેવાશે। મુખ્ય પરીક્ષા તારીખ 10 થી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે। હિસાબી અધિકારી વર્ગ 1-2 ની પ્રિલિમ પરીક્ષા એ 6 જૂને છે। મુખ્ય પરીક્ષા તારીખ 10 થી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે। તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પ્રિલિમ પરીક્ષા 21 ડિસેમ્બરે લેવાશે। રાજ્ય વેરા નિરીક્ષકની મુખ્ય પરીક્ષા 1 થી 10 જૂન દરમિયાન લેવાશે। ડીવાયએસઓ નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા 7 સપ્ટેમ્બરે લેવાશે। ઓક્ટોબર 2024માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આવતા વિલંબ થશે। કોર્ટ કેસ અને ત્યારબાદ મૂલ્યાંકનના કારણે પરિણામ આવતા વિલંબ થશે। મુલકી સેવા વર્ગ 1-2 ની જે પરીક્ષા છે એની પ્રિલિમ અમે 20/4/25 લઈશું અને એની મેઇન્સ છે 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025 લેવાનું અત્યારે આયોજન કર્યું છે। એ જ રીતે મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની આપણે 6 જૂને એની પ્રિલિમ અને આપણે એની ડિસેમ્બર મહિનાની અંદર એની મેઇન પરીક્ષા આપણે ગોઠવી છે। એ જ દિવસે એટલે કે હિસાબી અધિકારી વર્ગ 1-2 ની પણ આ જ તારીખ એટલે 6 જૂને પ્રિલિમ અને 10 થી 17 ડિસેમ્બરે એની મેઇન્સ। કારણ કે આ બંને ઉમેદવારો એકની અંદર કોમર્સ બેકગ્રાઉન્ડ જોઈએ છે અને એકની અંદર સાયન્સ બેકગ્રાઉન્ડ જોઈએ છે, એટલે ઉમેદવારો રિપીટ થતા નથી, એટલે એ રીતે પરીક્ષા રાખી છે। રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા આ વખતે 22 ડિસેમ્બર હતી, જે આવતા વર્ષે પણ 21 ડિસેમ્બરે એની પ્રિલિમ રાખેલી છે અને એની મુખ્ય પરીક્ષાનો સમય 1 થી 10 જૂનની વચ્ચે રાખેલો છે। અને નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદારની પરીક્ષા જે સપ્ટેમ્બરમાં લેવાશે, 7મી સપ્ટેમ્બરે એની પ્રિલિમ અને ફેબ્રુઆરી 26ની અંદર મેઇન પરીક્ષા રાખી છે।